નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે જોઈએ છીએ કે અત્યારે માણસો જંક ફૂડ વધારે લે છે. નાના મોટા બધા મેટાબોલિઝમ ઘટી ગયું છે. ત્યારે કેમિકલવાળો ખોરાક છે, સાથે સાથે ભાવે છે, કોઈ ટેસ્ટ બહુ છે અને ઓવર ઇટિંગ કરીએ છીએ. ત્યારે જીમ જાય છે બાળકો તો પ્રોટીન લે છે, જે પચવામાં બધું ભારે છે. ત્યારે કિડની ઉપર ભાર વધે છે અને યુરિન ફીણવાળું વાસવાળું આવે છે. ત્યારે આવા સંજોગોમાં આપણને આયુર્વેદ સરળ અને કહેવાય ને કે હેલ્થ સુધારનારી દવા આપે છે. જે ટોક્સિન ભેગું થયું છે શરીરમાં, તેનો નિકાલ કરવા માટે એક સરળ વૃક્ષ છે. આપણી આજુબાજુ બધા આપણે જોઈએ છીએ. આપ જોઈ શકો છો, આ સપ્તપર્ણીનું પાન છે. ત્યારે આપણા આયુર્વેદાચાર્યો કહે છે કે સંદિગ્ધ મેહે સપ્તપર્ણી કસાયકમ. ત્યારે કિડની ઉપર જે તકલીફ આવી છે, એવી તકલીફમાં સપ્તપર્ણીનું આ અંતરછાલ, જેવી રીતે આપણે લીમડાની અંતરછાલ વાપરીએ છીએ, એ રીતે આ સપ્તપર્ણીની અંતરછાલ છે. તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો ગ્લાસ રહે, ત્યારે જો 1 કે 2 દિવસ પીવામાં આવે તો ટોક્સિન નીકળી જાય છે અને માણસ સ્વસ્થ થાય છે. વિષ બધું જે હોય છે શરીરમાં તે નીકળી જાય છે. આ વૃક્ષ સપ્તપર્ણીનું વૃક્ષ બંગાળનું સ્ટેટ વૃક્ષ છે. આપણે ગવર્મેન્ટે બધે વાવેલા છે અને રસ્તા પર આપણે બધે જોયેલા છે. એટલે સસ્તું અને સરળ, ટોક્સિન દૂર કરનારું, સ્વાદમાં કડવું છે ફ્રેન્ડ્સ, પણ અંતે અમૃત સમાન છે, જે શરીરના ટોક્સિનને દૂર કરે છે. એનો લાભ લઈએ, વર્ષમાં 1 કે 2 દિવસ પીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.